મહેસાણામાં ખેડૂતોના હિત અને જિલ્લામાં કથળતી કાયદો વ્યવસ્થાના મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિ અને શહેર કોંગ્રેસ સમિતિના આગેવાનો તથા કાર્યકરોએ કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષકને આવેદનપત્ર પાઠવી વિવિધ મુદ્દે રજૂઆત કરી હતી। કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે શહેર અને જિલ્લામાં દારૂ, જુગાર તેમજ ડ્રગ્સ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી રહી છે। આ પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક અને કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કોંગ્રેસ આગેવાનો દ્વારા તંત્રને રજૂઆત કરવામાં આવી છે। આ દરમિયાન મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ બળદેવજી ઠાકોરે ચીમકી ઉચ્ચારતા જણાવ્યું હતું કે જો આગામી 10 દિવસમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો જિલ્લાના તમામ તાલુકાઓમાં કોંગ્રેસ દ્વારા જનતા રેડ કરવામાં આવશે। સાથે જ તેમણે જણાવ્યું હતું કે જો આ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના બને તો તેની જવાબદારી પોલીસ વિભાગની રહેશે। તો બીજી તરફ ખેડૂતોની જમીનના મુદ્દે પણ કોંગ્રેસે ગંભીર આક્ષેપો કર્યા છે। કોંગ્રેસના જણાવ્યા પ્રમાણે ભૂમાફિયાઓ દ્વારા ખોટા દસ્તાવેજોના આધારે ખેડૂતોની કિંમતી જમીનો પર કબજો જમાવવાનો પ્રયાસ થઈ રહ્યા છે। આવા તત્વો સામે કાયદેસરની કાર્યવાહી કરી ખેડૂતોના હિતનું રક્ષણ કરવાની માંગ સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। કોંગ્રેસ આગેવાનોનું કહેવું છે કે ખેડૂતોના અધિકારોનું રક્ષણ થાય, દારૂ, જુગાર અને ડ્રગ્સ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અસરકારક અંકુશ આવે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત બને તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક અને અસરકારક પગલાં ભરવામાં આવે। કડી તાલુકો અને મહેસાણા જિલ્લો સમગ્ર કડી તાલુકાની અંદર મહિનામાં 3 થી 4 દસ્તાવેજો ગરીબ ખેડૂતો, અભણ ખેડૂતો જાણતા ના હોય, એ એમના ઘરે બેસી રહ્યા હોય અને ખોટા પુરાવા ઊભા કરી અને દસ્તાવેજો થઈ જતા હોય છે। આપના સાથ અને સહકારથી જ્યારે તરછડિયાનો આવો બનાવ બન્યો, તમારા સાથ અને સહકારથી એમાં ન્યાય પણ મળ્યો। હું તમને કહું કે આદુંદ્રાની અંદર અમારા આ ભલાજી અને મુકેશજી, ભગાજી અને મુકેશજી આ જમીન ખરીદી હતી થોડા સમય પહેલા। આ ઓરિજિનલ ખેડૂતો છે। 25 વીઘા જમીનના 2 ભાઈઓ માલિક છે અને ગઈ 16મી તારીખે ભલાજીની જગ્યાએ અને મુકેશજીની જગ્યાએ તમે જોઈ શકો છો કે આ બંને ફૂટાવાળા ભલાજી અને ભગાજી અને ભલાજી આ ઓરિજિનલ ફોટા એમના છે। આ જે દસ્તાવેજ છે એ દસ્તાવેજમાં ભલાજી અને મુકેશજી બની જઈ ખોટા ફોટાનો ઉપયોગ કરી, ખોટી સહીઓ કરી અને 25 વીઘા સર્વે નંબર 8, કુલ 8 સર્વે નંબર 25 વીઘા જમીન આ બંને ભેગા મળી અને ઘસી નાખી। તમે વિચાર કરો કે ખેડૂત જાણતો નથી, ખેડૂતને ખબર નથી, એના નામે ખોટા ફોટા લગાયા। આ બધા જ પ્રકારની કાર્યવાહી કરી અને ખેડૂતની 25 વીઘા જમીન હડપવાની કામગીરી કરી છે। ખંડ મોરવાની અંદર એક બેન 1991માં મરી જાય છે કે કઈ સાલમાં? 1991માં। અને દસ્તાવેજ ક્યારે થાય છે? 15 દિવસ પહેલા। બીજી ડોશી ઊભી કરી ખોટા પુરાવા ઊભા કરી અને સમગ્ર કડી તાલુકાની અંદર ને મહેસાણા જિલ્લાની અંદર આવા ભૂમાફિયાઓ જ્યારે માથું ઉંચક્યું છે ત્યારે આજે અમે કલેક્ટરશ્રીને મળવા માટે આવ્યા છીએ। સૌથી અગત્યની વાત કે જ્યારે આવા ખોટા પુરાવા ઊભા થઈને દસ્તાવેજ થયા હોય, જ્યારે અધિકારીને ખબર પડે ત્યારે કલમ 82 અને 83 નીચે રજિસ્ટ્રારે જ પોતાની ફરિયાદ દાખલ કરવી પડે, પરંતુ એવું કોઈ કાર્ય થતું નથી। અમે તમામ રજિસ્ટર, નીચેના કર્મચારીઓ, ભૂમાફિયા અને દલાલો બધા જ ભેગા મળી અને આવા વિમાનો ઉડાડતા હોય છે। એના અનુસંધાને આવી જમીનો ન ઘસાય એટલા માટે સમગ્ર મહેસાણા જિલ્લાની ચિંતા કરવા માટે, કડી તાલુકાની ચિંતા કરવા માટે અને ગરીબ ખેડૂતોની જમીન ખોટી રીતે કોઈ દસ્તાવેજ ન કરી જાય, એના કબજા કોઈ ન કરી જાય, એના પર કોઈ ખોટા લિટિગેશન ઊભા ન થાય, એની વ્યવસ્થા કઈ રીતે કરવી એના અનુસંધાને આજે અમે કલેક્ટરશ્રીને મળવા માટે આવ્યા છીએ। સાથે સાથે સમગ્ર મહેસાણા જિલ્લાની અંદર દારૂ, જુગાર, ડ્રગ્સ બધા યુવાનો આ રવાડે ત્યારે એ પણ સમગ્ર મહેસાણા જિલ્લાના પર કંટ્રોલ થાય, બંધ થાય, એની રજૂઆત કરવા માટે આજે કલેક્ટરને આવેદનપત્ર આપવાના છીએ। કલેક્ટરને આવેદનપત્ર આપ્યા પછી ડીએસપીને પણ આજે અમે મળવા માટે જવાના છીએ। ધ્રુવાબેને સરસ મજાની વાત કરી। આટલા સરસ પુરાવા હોવા છતાંય
આટલા પુરાવા હોવા છતાંય જ્યારે પોલીસ સ્ટેશન જઈએ છીએ ત્યારે, જ્યારે ડીએસપી કચેરી જઈએ છીએ ત્યારે, જ્યારે પોલીસ અધિકારી પાસે જઈએ છીએ ત્યારે કે આ મહેસૂલનો પ્રશ્ન છે, આ ફરિયાદ અમારાથી દાખલ ન થાય, તમે સીટમાં જાઓ. ત્યારે મારે એમને કહેવું છે આપના દ્વારા, આપના માધ્યમથી, કે કોઈ જમીનનો કબજો લેવાનો હોય કોઈ પોલીસ સ્ટેશનમાં, જ્યારે કોઈ શેઠિયો તમને ખાલી જાણ કરવા માટે આવે તો રૂબરૂ તમે ખેતરમાં જઈ ખેડૂતની સામે પડી ખેડૂતને માર મારી અને શેઠિયાઓને કબજો આપવા માટે જશો ત્યારે તમારે ફરિયાદ લેવાની થાય છે. પરંતુ આવા ખોટા પુરાવા ઊભા કરી, ખોટા કાગળો ઊભા કરી અને જ્યારે દસ્તાવેજો થતા હોય ત્યારે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કેમ લેવાતા નથી, એના પર પણ મોટો પ્રશ્ન ઊભો થયો છે. એની રજૂઆત પણ આજે અમે કલેક્ટરને કરવાના છીએ. આવા તમામ પ્રશ્નો ખરેખર આવા ખોટા પુરાવા ઊભા થયા હોય તો પોલીસ સ્ટેશનમાં એની ચકાસણી કરી ફરિયાદ દાખલ કરવી પડે. દાખલા તરીકે મેં કહ્યું તેમ કલમ 82 ને 83 નીચે આવું ખોટું થયું તો તાત્કાલિક બીજા જ દિવસે એની પરમિશન જે તે અધિકારીને લઈ અને રજિસ્ટ્રારે પણ ફરિયાદ કરવી જોઈએ. આવું કંઈ થતું નથી અને કંઈ નથી થતું એનું કારણ કે આ બધા જ મિલીભગત છે. કડી તાલુકાની અંદર મારે આપના માધ્યમથી કહેવું છે, એક જ રજિસ્ટ્રાર કર્મચારી 25 વર્ષથી, કેટલા વર્ષથી? 25 વર્ષથી કડીની ઓફિસમાં જ કામ કરે છે. 6-7 મહિના થાય, 6-7 વર્ષ થાય એટલે અઠવાડિયા માટે બીજી કોઈ કચેરીમાં જઈ અને પાછા કડીમાં આવી જવાનું. કેટલા ટાઈમથી? 25 વર્ષથી કડી રજિસ્ટ્રાર કચેરીમાં એક જ કર્મચારી કામ કરે છે. કેમ? 3 વર્ષે કાયદેસર બદલવા પડે, પરંતુ 25 વર્ષ સુધી આવા એક જ અધિકારી એક જ ઓફિસમાં કામ કરે એના કારણે, એના પરિણામે આવા તમામ એ 2 નંબરના દસ્તાવેજો, 2 નંબરના બધા દલાલો, તમામ જગ્યાએ જે કહેવાય ભૂમાફિયાઓએ માથું ઉચક્યું છે. એનું કારણ આ અધિકારીઓ સાથે મિલીભગત છે, એનું એ કારણ છે. એટલા માટે આવા બનાવો બને છે. ના બને એટલા માટે અમે કલેક્ટરશ્રીને મળવા માટે આવે છે. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ MG લાઈવ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી રોજની અપડેટ આપને મળતી રહે. સાથે જ અમારું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો.